નમસ્તે મિત્રો, રાધે રાધે મિત્રો. આજની વાર્તા સાંભળવાની ખૂબ જ મજા આવશે, તો ચાલો સાંભળીએ. અરે, તારામાં એટલી બુદ્ધિ નથી કે જે સ્ત્રીને બાળક ન હોય તે કોઈ નવા જન્મેલા બાળકને ખોળામાં ના લઈ શકે. તારી મનોજ છાયાને મારા બાળકથી દૂર રાખ. તું બહુ બુદ્ધિશાળી હોવા છતાં આજે તારી બુદ્ધિ શું ઘાસ ચરવા ગઈ છે? સુશીલાની દેવરાણી તેને ઘણી બધી સંભળાવી રહી હતી. સુશીલા આંખોમાં આંસુ લઈને ચૂપચાપ ઊભી રહી બધું સાંભળી રહી હતી. આજુબાજુ ઊભેલી સ્ત્રીઓ પણ તેને મારતી હતી. તે તો સાવ બોજ છે. બોજ એક બાળકને જન્મ પણ ન આપી શકી. આખરે તેની શું ભૂલ હતી કે બધા તેને આવું કહેતા હતા? પછી તેના જીવનમાં એવો વળાંક આવ્યો જેને જોઈને બધાની આંખો ફાટી રહી ગઈ. આખિર મિત્રો, ભાઈઓ બહેનો, તેનું શું થયું ચાલો આ વાર્તા દ્વારા આપણે જાણીએ. રામ એક નાનકડા શહેરમાં રહેતા એક ખૂબ જ સરળ અને દયાળુ વ્યક્તિ હતા. રામની ઉંમર 30 વર્ષની હતી. તેમનું જીવન અન્યોની સેવા અને મદદ કરવામાં વિતાવ્યું. તેમને ગરીબ હોવા છતાં રામે ક્યારેય તેમના સિદ્ધાંતો સાથે સમાધાન કર્યું ન હતું અને હંમેશા સાચા માર્ગ પર ચાલવામાં માનતા હતા. રામના માતા પિતા સરળ અને ધાર્મિક લોકો હતા. તેમને 3 પુત્રો હતા, જેમાંથી રામ મધ્યમ પુત્ર હતો. રામના મોટા અને નાના ભાઈઓને તેમના માતા પિતાની બહુ પડી ન હતી. એવું ન હતું કે બંને ગરીબ હતા. તેમની પાસે સારી રકમ છે, પરંતુ તેમ છતાં તેઓ તેમના માતા પિતાની સેવા કરવા માંગતા ન હતા. જ્યારે રામ તેમના માતા પિતા દ્વારા કહેવામાં આવેલા સિદ્ધાંતોનું પાલન કરે છે. રામના માતા પિતાએ તેમને સત્ય અને સેવાના માર્ગ પર ચલાવવાનું શીખવ્યું હતું. પરંતુ તેમના બંને પુત્રો રામના સંપૂર્ણ વિરોધી હતા. રામની માતા ઘણીવાર કહેતી, દીકરા, સાચું સુખ સંપત્તિમાં નથી, પણ બીજાનું ભલું કરવામાં છે. જ્યારે રામ 30 વર્ષનો હતો ત્યારે તેના માતા પિતાને રામના લગ્નની ચિંતા થવા લાગી. તેઓ પણ ઈચ્છતા હતા કે તેમનો દીકરો સ્થાયી થાય અને તેની વહુ ઘર સંભાળે. પરંતુ રામની ગરીબીને કારણે યોગ્ય મેચ શોધવી સરળ ન હતી. ઘણા સ્થળોએ પહોંચ્યા પછી આખરે રામના માતા પિતાએ સુશીલા વિશે ખબર પડી કે એક સામાન્ય પણ સંસ્કારી પરિવારની છોકરી છે. સુશીલા ગરીબ પરિવારમાંથી હતી, પરંતુ તેનો સ્વભાવ અને મૂલ્યો એટલા સારા હતા કે તેણે પોતાની જ સાદગીથી બધાના દિલ જીતી લીધા હતા. રામના માતા પિતાને સુશીલાના પરિવાર સાથે વાત કરી અને બંને પરિવારોએ આ લગ્ન માટે સંમતિ આપી. લગ્નની તૈયારીઓ ખૂબ જ સાદગીથી કરવામાં આવી હતી, કારણ કે રામના માતા પિતા પાસે વધારે સાધનો ન હતા, પરંતુ તે કરી શકે તે બધું કર્યું. લગ્નની તારીખ નક્કી થતાં જ રામના ઘરમાં ઉત્સાહનો માહોલ છવાઈ ગયો. સાદગી અને પ્રેમથી ભરેલ આ લગ્નમાં હાજરી આપવા માટે ગામના લોકો પણ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. લગ્ન દિવસ આવ્યા અને રામ તેમના સામાન્ય વસ્ત્રોમાં લગ્ન મંડપમાં પ્રવેશ્યો. તેના ચહેરા પર કોઈ ચિંતા ન હતી, માત્ર ખુશી અને આત્મવિશ્વાસ હતો. બીજી તરફ સુશીલા પણ તેની માતાને જૂની સાડી પહેરીને પેવેલિયનમાં પ્રવેશી હતી. તેના ચહેરા પર સંકોચ હતો, પણ તેની આંખોમાં એક અનોખી ચમક હતી. મંડપને સાદગીથી શણગારવામાં આવ્યો હતો. ફૂલોના હાર અને આછા શણગારે સ્થળને સુંદર બનાવી દીધું હતું. રામ અને સુશીલા તેઓ એકબીજાના ગળામાં માળા પહેરાવી અને પછી વળાંક લીધો અને જીવનભર એકબીજા સાથે રહેવાના શપથ લીધા. પંડિતજીએ સંપૂર્ણ વિધિવાન સાથે મંત્રોનો જાપ કર્યો અને લગ્ન થયા. આ લગ્નમાં
કોઈ ઢોંગ ન હતો, કોઈ દેખાડો ન હતો, માત્ર સાચો પ્રેમ અને સમર્પણ હતું. લગ્ન પછી સુશીલા તેના સાસરે આવતી રહી. તેણે તેના સાસુ સસરાના ચરણ સ્પર્શ કર્યા અને તેમના આશીર્વાદ લીધા. તેમના સાદગી ભર્યા સ્વભાવ અને સેવાની ભાવના જોતા જ તેમના માતા પિતાને દીકરીની જેમ દત્તક લીધી. સુશીલાએ પણ પોતાના નવા ઘરને પોતાનું ગણી તેને સજાવવાનું કામ હાથમાં લીધું. સુશીલા રોજ સવારે વહેલા ઉઠતી અને ઘરના કામકાજ કરતી. સાસરિયાઓ માટે સમયસર ભોજન રાંધતી અને તેમની દરેક જરૂરિયાતોનું ધ્યાન રાખતી. તે માત્ર એક સારી પુત્રવધુ જ નહીં, પરંતુ એક સાચી સાથી પણ હતી, જે દરેક પરિસ્થિતિમાં તેના પતિની પડખે ઊભી રહેતી. રામ અને સુશીલાનું જીવન સાદું હોવા છતાં તેમના સંબંધોમાં આટલો ઊંડો પ્રેમ અને લાગણી હતી. દરેક જણ તેમની જોડીનું ઉદાહરણ આપતા હતા. બંને એકબીજાને સાથ આપીને તેમના પરિવાર અને સમાજ માટે પ્રેરણા સ્ત્રોત બન્યા. રામ અને સુશીલા વિશે સમાજના લોકો વારવાર કહે છે, આ દંપતી સાદગી અને સત્યનું જીવન ઉદાહરણ છે. તેમની પાસે ભલે બહુ ન હોય ધન, પરંતુ તેમનું જીવન પ્રેમ અને સેવાથી ભરેલું છે. સુશીલાની સેવા અને રામના સાચા પ્રેમે તેમને એકબીજા માટે આદર્શ બનાવ્યા. સુશીલા સાસરિયામાં તેમનું જીવન સાદું અને સુખદ હતું, પરંતુ સમય જતા તેમને કેટલીય મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. રામનું કુટુંબ સંયુક્ત કુટુંબ હતું, જેમાં તેમના બે ભાઈઓ અને તેમની પત્નીઓ પણ રહેતા હતા. મોટા ભાઈ પહેલેથી જ પરણિતો હતો અને નાના ભાઈએ પણ રામ સાથે લગ્ન કરી લીધા હતા. જોકે તેઓ બધાના રસોડા અલગ અલગ હતા અને તેઓ એકબીજાની બહુ કાળજી લેતા ન હતા. શરૂઆતમાં બધું સામાન્ય હતું, પણ ધીમે ધીમે સુશીલા તને લાગવા માંડ્યું કે તેની દેવરાણી અને જેઠાણી તેને દરેક વાતચીતમાં અપમાનિત કરવાનો પ્રયાસ કરે છે. સુશીલાના લગ્નને 2 વર્ષ થઈ ગયા હતા, પણ બાળકોનું હાસ્ય હજુ તેના આંગળે પડ્યું ન હતું. આ તેની દેવરાણી મીના અને જેઠાણી સાવત્રી માટે ટોણું અને અપમાનનું બહાનું બની ગયું. એ બંને ઘણીવાર સુશીલાને ટોણા મારતા, તમે આટલા દિવસોથી આ ઘરમાં છો, પણ આજ સુધી કોઈ બાળકનું સુખ આવ્યું નથી. જો તું એક બાળક આપી નથી શકતી, તો પુત્રવધુ બનવાનો અર્થ શું છે? સુશીલા માટે આ બાબતો ખૂબ જ પીડાદાયક હતી, પણ તેણે પોતાની લાગણીઓને દબાવી આવીને બધું સહન કરવાનું નક્કી કર્યું. તેણે વિચાર્યું, કદાચ સમય સાથે બધું સારું થઈ જશે. ભગવાન મારી સાથે છે અને તેણે મને જે આપ્યું છે તેનાથી હું સંતુષ્ટ છું. પણ મીના અને સાવત્રીનું વર્તન દિવસે ને દિવસે ખરાબ થતું ગયું. તેઓએ તેની ગરીબીની મજાક પણ ઉડાડી. સુશીલા, તારી પાસે યોગ્ય કપડાં નથી ને સાડી પણ નથી. તને જ્યારે પણ જુઓ ત્યારે એ જ જૂની સાડી પહેરીને ફરતા રહો છો. તમારી સાથે લગ્ન કર્યા ત્યારે રામજી શું વિચારતા હતા? મીના કહે છે, જો તમે આવા ગરીબ પરિવારમાંથી આવ્યા છો તો અમે શું અપેક્ષા રાખી શકીએ? અમારી સાથે રહીને પણ તું કંઈ શીખી નથી શકી. સાવત્રી હસીને કહેતી, અરે આ ઘરમાં આવીને પણ કોઈ પોતાને બદલી શકતું નથી, તો શું ફાયદો? અને બાળક કદાચ ભગવાન પણ સમજી ગયા હશે. તે પોતાની વાત અધૂરી છોડી દેતી અને મોટેથી હસતી. સુશીલાની તેની આંખોમાં આંસુ આવી જશે, પણ તે પોતાનું દર્દ છુપાવવાનો પ્રયત્ન કરશે. તેની જાણતી હતી કે તેણીની ગરીબી અને નિસંતાનનું દુઃખ એક એવી પીડા હતી જે તેણીએ એકલા હૃદયમાં સહન કરવાની ફરજ પડી હતી. જ્યારે રામને આ વાતની ખબર પડી ત્યારે તેણે તેની પત્નીને સમજાવવાની કોશિશ કરી. સુશીલા, તું આ બાબતોની ચિંતા ન કર. અમે જેમ છીએ તેમ ઠીક છીએ. સમય આવશે ત્યારે બધું સારું થઈ જશે.
પણ સુશીલા માટે આ બધું સરળ હતું નહીં. મીના અને સાવત્રીના શબ્દો દિવસ રાત તેના કાનમાં ગુંજતા રહ્યા. તેને ઘણીવાર લાગ્યું કે તેની ગરીબી, તેની નિસંતાન અને તેની સાદગી તેના માટે અભિશાપ બની ગઈ છે. એક દિવસ જ્યારે મીના અને સાવત્રીએ સાથે મળીને સુશીલા સાથે ગેરવર્તન કર્યું, ત્યારે સુશીલાએ પહેલી વાર અવાજ ઉઠાવ્યો. તેણે બંનેને કહ્યું, તમે લોકો મને ટોણો મારો છો, મારી ગરીબીની મજાક કરો છો, પરંતુ તમારે સમજવું જોઈએ કે આ બધું મારા હાથમાં નથી. ઈશ્વરે મને જે આપ્યું છે તેનાથી હું ખુશ રહેવાનો પ્રયત્ન કરું છું, પણ તમે લોકોએ જાણી જોઈને મારું દિલ દુભાવ્યું છે. શું આ માનવતા છે? સુશીલાના શબ્દોએ મીના અને સાવત્રીને એક ક્ષણ માટે ચૂપ કરી દીધા, પરંતુ તેમના હૃદયમાં કોઈ ફેર પડ્યો નહીં. તેઓ વધુ કડવા અને અપમાનજનક બની ગયા. આમ છતાં સુશીલાએ હાર ન માની. તેણીએ મન બનાવી લીધું કે તે નહીં ડરે. તેણીએ પરિસ્થિતિ નિરાશ નહીં થાય. નક્કી કર્યું કે તે તેના પતિ અને સાસરિયાની સેવા કરવાનું ચાલુ જ રાખશે, પછી ભલે ગમે તે થઈ જાય. સુશીલાની આ વાર્તા સંઘર્ષ અને ધીરજની છે. તેણીને તેના પરિવાર તરફથી, નરાકતમ અને સમાજ તરફથી ટોણાનો સામનો કરવો પડે છે, પરંતુ તેણીએ ક્યારેય પ્રેમ અને સેવાના માર્ગથી ભટકી નથી. રામના શહેરમાં તે નગરીમાં શેઠ શિવનારાયણજીનું મોટું નામ હતું. તેમના સોના ચાંદીના મોટા શોરૂમના કારણે બધા તેમને ઓળખતા હતા, પરંતુ તેમની ઓળખ માત્ર તેમના વ્યવસાય પૂરતી મર્યાદિત ન હતી. તેમની દયા, નમ્રતા અને ધાર્મિક પ્રવૃત્તિઓ માટે પણ લોકો તેમનો આદર કરતા હતા. શેઠજી લાડુ ગોપાલજીના પરમ ભક્ત હતા અને દિવસ રાત તેમના નામનો જપ કરતા હતા. તેમની ભક્તિમાં એટલી શક્તિ હતી કે તેઓ દરેક કામની શરૂઆત લાડુ ગોપાલજીની પૂજાથી કરતા હતા. શેઠજીનો ધંધો જેટલો મોટો હતો તેટલો જ તેમનું હૃદય પણ મોટું હતું. તેમણે શહેરના ઘણા ગરીબોને મદદ કરી, તેમના માટે ખોરાક અને પાણીની વ્યવસ્થા કરી અને જરૂરિયાતમંદોને મદદ પણ કરી. કપડાં અને દવાઓ પણ આપવામાં આવતી હતી. લોકો તેમની સમસ્યાઓ લઈને તેમની પાસે આવતા અને શેઠજી હંમેશા મદદ કરતા તૈયાર રહેતા. એક દિવસ શેઠજીના જૂના મિત્ર રામદાસજી તેમના શોરૂમમાં તેમને મળ્યા આવ્યા. રામદાસજીનું પણ શહેરમાં મોટું નામ હતું અને શેઠજીની જેમ તેઓ પણ ધાર્મિક સ્વભાવના વ્યક્તિ હતા. પરંતુ આ વખતે તેને આવવાનું કારણ કંઈક ખાસ હતું. રામદાસજીના હાથમાં કપડાં વીંટાળેલી વસ્તુ હતી જે તેમણે ખૂબ જ આદર અને કાળજીથી સંભાળી હતી. શેઠજીએ તેની સામે જોયું અને પૂછ્યું, રામદાસજી, આજે તમારા ચહેરા પર એક અલગ જ ખુશી છે, શું ખાસ છે? રામદાસજીએ હસતા હસતા કહ્યું, શેઠજી, આજે હું મારા ઘરેથી એક બહુ કિંમતી વસ્તુ લઈને જઈ રહ્યો છું. તેને જોઈને તમને પણ એવો જ અનુભવ થશે જે મને થયો હતો. શેઠજીએ ઉત્સુકતા વધી ગઈ. તેણે જોયું કે રામદાસની હાથમાં જે કપડું હતું તેમાં કંઈક ખાસ હતું. રામદાસજીએ ધીરે ધીરે કપડું ખોલ્યું અને જેમ જ તે સંપૂર્ણ રીતે ખોલ્યું ત્યારે લાડુ ગોપાલજીની અનોખી અને સુંદર મૂર્તિ પ્રગટ થઈ. મૂર્તિ એટલે સુંદર અને આકર્ષક હતી કે શેઠજી તેને જોતા જ મંત્રમુગ્ધ થઈ ગયા. તેની આંખોમાં શ્રદ્ધા અને ભક્તિના આંસુ આવી ગયા. તેણે રામદાસજીને કહ્યું, રામદાસજી, આ પ્રતિમા એટલી સુંદર છે કે હું ખરેખર તેને શબ્દોમાં વર્ણવી શકતો નથી. તે ખરેખર અમૂલ્ય રત્ન છે. રામદાસજીએ કહ્યું, શેઠજી, જ્યારે મેં મૂર્તિ જોઈ ત્યારે મને લાગ્યું કે આ મૂર્તિ ચોક્કસ મારા ઘરમાં જ હોવી જોઈએ. રામદાસજીએ આગળ કહ્યું, જે વ્યક્તિ આ મૂર્તિ બનાવી હતી તે પોતે જ કહી રહ્યો હતો કે તેણે જીવનમાં પહેલી વાર આવી મૂર્તિ બનાવી છે.
અને મારા પછી તમે આ મૂર્તિને જોનારા પ્રથમ હતા. મેં આ મૂર્તિ તે શિલ્પી પાસેથી ખરીદી છે. શેઠજીએ કહ્યું, લાડુ ગોપાલજીની આ મૂર્તિ તમારા પ્રેમ અને ભક્તિની વધુ ગાઢ બનાવશે. તેણે ગોપાલજીની મૂર્તિ હાથમાં લીધી અને ભગવાનને પ્રણામ કર્યા. તેમણે તેમના મનમાં એટલી બધી શાંતિ અને આનંદનો અનુભવ કર્યો કે તેમને લાગ્યું કે જાણે અને ભગવાન પોતે તેમની પાસે આવ્યા છે. તેમણે રામદાસજીનો ખૂબ જ સાચા હૃદયથી આભાર માન્યો અને કહ્યું, રામદાસજી, તમે મને લાડુ ગોપાલના દર્શન કરાવીને આશીર્વાદ આપ્યા. રામદાસજીએ કહ્યું, હું આ મૂર્તિને મારા ઘરના મંદિરમાં સ્થાપિત કરીશ અને દરરોજ તેની પૂજા કરીશ. એ જ દિવસે રામદાસજીએ પોતાના ઘરના મંદિરમાં ગોપાલજીની મૂર્તિ સ્થાપિત કરવા માંગતા હતા. જ્યારે શેઠ શિવનારાયણજી અને તેમના મિત્ર રામદાસજી લાડુ ગોપાલજીની નવી મૂર્તિ વિશે વાત કરવામાં વ્યસ્ત હતા, એટલામાં શોરૂમનો મુખ્ય કારીગર મહેશ શેઠજી પાસે આવ્યો. મહેશ ખૂબ જ કુશળ અને નિપુણ કારીગર હતો, જેણે ઘણા વર્ષોથી શેઠજી માટે સોના ચાંદીના ઘરેણાં બનાવ્યા હતા. તેની કળા અને કૌશલ્યની આખા શહેરમાં ચર્ચા હતી. મહેશના હાથમાં એક બોક્સ હતું, જે તેણે ખૂબ જ કાળજીપૂર્વક પકડી રાખ્યું હતું. શેઠજીએ તેને આવતો જોઈને હસતા હસતા પૂછ્યું, મહેશ, આજે તું ખાસ લઈને આવ્યો છે? મહેશે બોક્સ ખોલીને કહ્યું, શેઠજી, આજે મારી પાસે તમારા માટે ભેટ છે. હું કંઈક કિંમતી વસ્તુ લઈને આવ્યો છું. મેં તેના મારા હૃદયથી બનાવ્યું છે અને તમારા શોરૂમની સુંદરતા વધારવા માટે તેને ખાસ ડિઝાઇન કર્યું છે. મહેશે બોક્સમાંથી એક ખૂબ જ સુંદર સોનાનો હાર કાઢ્યો. ચમકતા મોતી અને કિંમતી પથ્થરો જડેલા હતા અને તેની રચના ખૂબ જ અનોખી હતી કે તરત જ તેણે તે જોયું. શેઠજીએ તેની સુંદરતા ઓળખી અને તેના ચહેરા પર ખુશીની લહેર દોડી ગઈ. ઉસકીને કહ્યું, મહેશ, આ નેકલેસ અદ્ભુત છે. તેની ચમક અને ડિઝાઇન જોઈને એવું લાગે છે કે આ નેકલેસ ફક્ત લાડુ ગોપાલજી માટે જ બનાવ્યો છે. આહાર જોઈને રામદાસજી પણ પ્રભાવિત થયા અને બોલ્યા, શેઠજી, આ ખરેખર લાડુ ગોપાલજી માટે બનાવાયો હશે. ભગવાનની કૃપાથી જ આટલો સુંદર હાર બન્યો છે. જરા પણ વિલંબ કર્યા વિના શેઠજીએ લાડુ ગોપાલજીની મૂર્તિના ગળામાં માળા મૂકી દીધી અને આ રીતે લાડુ ગોપાલજીની પ્રતિમા પર માળા તે ખૂબ જ સુંદર લાગી રહી હતી, જાણે આહાર તેના માટે જ બનાવાયો હતો. શેઠજી આંખો ભક્તિ અને પ્રેમથી ભરાઈ ગઈ અને તેમણે લાડુ ગોપાલજીના ચરણોમાં પ્રણામ કર્યા. શેઠજીએ ભાવુક થઈને કહ્યું, લડ્ડુ ગોપાલનો મહિમા ફક્ત લડ્ડુ ગોપાલ જ જાણે છે. તેમની કૃપાથી જ આટલો સુંદર હાર બન્યો છે. તેણે મહેશનો આભાર માન્યો અને કહ્યું, મહેશ, તારું કામ અમૂલ્ય છે. ભગવાન તને આવા જ આશીર્વાદ આપતા રહે. આ પછી શેઠજી ફરીથી તેમના મિત્ર રામદાસજી સાથે વાત કરવામાં વ્યસ્ત થઈ ગયા. થોડા સમય પછી રામદાસજી પોતાના ઘરે જવાની તૈયારી કરવા લાગ્યા, પરંતુ વાતચીત દરમિયાન શેઠજી લાડુ ગોપાલજી પાસેથી કિંમતી હાર કાઢવાનું ભૂલી ગયા અને રામદાસજી પણ આ તરફ ધ્યાન ન આપી શક્યા. તેણે લાડુ ગોપાલજીને ઉપાડ્યા અને તેમની સાથે ગયા. જ્યારે રામદાસજી શેઠ શિવનારાયણના ઘરેથી રજા લઈને ઓટોમાં બેઠા, ત્યારે તેમના મનમાં લાડુ ગોપાલજીનો વિચાર આવ્યો. મૂર્તિ લઈને એક વિચિત્ર શાંતિ અને સંતોષ હતો. આ મૂર્તિ તેમના આદર અને ભક્તિનું પ્રતીક હતું અને તેમણે તેને પોતાના ઘરના મંદિરમાં સ્થાપિત કરવાનો ઈરાદો રાખ્યો હતો. પરંતુ રામદાસજીના તેમના મુકામ તરફ આગળ વધી રહ્યા હતા, ત્યારે અચાનક તેમને એક મહત્વપૂર્ણ કાર્ય યાદ આવ્યું. રામદાસજીએ તરત જ ઓટો ચાલકને કહ્યું, ભાઈ, કૃપા કરીને મને અહીં થોડી વાર
રોકો, મારે કોઈ અગત્યનું કામ છે, હું જલ્દી આવીશ. રામે ઓટો રોકી અને રામદાસજીને તે ઝડપથી પોતાનું કામ પૂરું કરવા ગયો. તે એટલી ઉતાવળમાં હતો કે તે એ પણ ભૂલી ગયા કે લાડુ ગોપાલજીની મૂર્તિ હજુ ઓટોમાં પડી હતી. તેમના મનમાં તેમને પોતાનું કામ પૂરું કરવાની જ ઉતાવળ હતી. અહીં રામ એમ વિચારીને રાહ જોતો રહ્યો કે રામદાસજી જલ્દી પાછા આવશે. પરંતુ જ્યારે ઘણો સમય વીતી ગયો અને રામદાસજી પાછા ના ફર્યા, ત્યારે તેણે વિચાર્યું કે કદાચ તેઓ બીજા કોઈ રસ્તે ગયા હશે. રામે થોડી રાહ જોઈ અને પછી ઓટો લઈને આગળ વધ્યો. રામે જેવી ઓટો આગળ કરી કે અચાનક તેની નજર પાછળ રાખેલી લડ્ડુ ગોપાલની મૂર્તિ પર પડી. એ પ્રતિમાની સુંદરતા અને ભવ્યતા જોઈને તેનું મન મનોદંભી ગયું. રામે મનમાં વિચાર્યું, આ મૂર્તિ રામદાસજી માટે બહુ કિંમતી છે, તેમને પરત કરવી જરૂરી છે. પણ ત્યાં પહોંચ્યા પછી રામદાસજીનો કોઈ પત્તો મળ્યો ન હતો. તેણે નજીકના લોકોને પણ પૂછપરછ કરી, પણ રામદાસજી વિશે કોઈને કંઈ ખબર ન પડી. હવે રામના મનમાં ચિંતા વધવા લાગી. શું કરવું તે વિચારવા લાગ્યો. લાડુ ગોપાલજીની મૂર્તિ એટલી કિંમતી અને મહત્વની હતી કે તેને આ રીતે છોડી દેવી યોગ્ય ન હતી. રામે વિચાર્યું કે કદાચ રામદાસજી બીજા કોઈ રસ્તે ગયા હશે. તેથી તેમણે આખા શહેરમાં ઘણી જગ્યાએ તેમને શોધ કરી. તે બજાર, મંદિર અને અન્ય જાહેર સ્થળોએ ગયો, પણ ક્યાંય રામદાસજીનો કોઈ પત્તો ન મળ્યો. હવે રામની ચિંતાઓ વધવા લાગી. તેમના મનમાં પ્રશ્ન હતો કે જો તેઓ રામદાસજીને શોધવામાં નિષ્ફળ જશે તો શું થશે. રામે વિચાર્યું કે તે મૂર્તિને પોતાના ઘરે લઈ જશે અને ત્યાં તેને સુરક્ષિત રાખશે. તેણે મનમાં નક્કી કર્યું કે જ્યાં સુધી રામદાસજી ન મળે ત્યાં સુધી તે લાડુ ગોપાલજીની મૂર્તિનું પૂરેપૂરું સન્માન અને ધ્યાન રાખશે, તેને સંભાળી લેશે. પણ તેના મન પર ભારે બોજ હતો. તે જાણતો હતો કે આ મૂર્તિનું ઘણું મહત્વ છે અને રામદાસજી તેની ચિંતા કરતા હશે. રામના ઘરે પહોંચીને તેમણે ઓટોમાંથી લાડુ ગોપાલજીની મૂર્તિ ઉપાડી અને ખૂબ જ આદર સાથે પોતાના ઘરે લઈ ગયો. રામનું ઘર ખૂબ જ સાદું હતું, પણ તેમાં એક નાનું પૂજા સ્થળ હતું. તેને મૂર્તિની પૂજા સ્થાન પર મૂકી અને હાથ જોડીને કહ્યું, હે લાડુ ગોપાલજી, ચાલો હું તમને યોગ્ય જગ્યાએ મૂકું. મને તેમના સુધી પહોંચવાનો રસ્તો બતાવો. મને શક્તિ આપો જેથી હું રામદાસજીને શોધી શકું અને આ મૂર્તિ તેમને પાછી આપી શકું. બીજા દિવસે તેમના કામને બાજુ પર રાખીને રામે આખો દિવસ રામદાસજીને શોધમાં વિતાવ્યો. તેઓ શહેરના દરેક ભાગમાં ગયા જ્યાં તેઓ તેમને શોધી શકે, પણ તેમને મનમાં નિરાશા થઈ કે રામદાસજી ન મળે તો શું થશે. રામદાસજીને ચિંતા થવી જોઈએ. રામે એક અઠવાડિયા સુધી રામદાસજીને સતત શોધ્યા. તેઓ તેમના માર્ગે આવનારા દરેક વ્યક્તિને મળ્યા અને રામદાસજી વિશે પૂછપરછ કરી, પરંતુ કોઈએ એમનો પત્તો ન બતાવ્યો. જ્યારે રામને લાગવા માંડ્યું કે કદાચ રામદાસજી શહેર છોડીને ક્યાંક ચાલ્યા ગયા છે, ત્યારે તેમના મનમાં ચિંતાનું મોજું ફરી વળ્યું. તેઓ વારવાર વિચારતા હતા કે રામદાસજી ક્યાં ગયા હશે અને તેઓ આટલી મહત્વપૂર્ણ અને સુંદર મૂર્તિ તેના વિના કેવી રીતે રહી શકે. આખરે તેણે નક્કી કર્યું કે તે લાડુ ગોપાલની મૂર્તિ પોતાના ઘરમાં રાખશે અને તેને સુરક્ષિત પણ રાખશે. રામે ધીમેથી પોતાની ઓટો પોતાના ઘર તરફ ફેરવી. તેના ઘર નજીક આવતા જ તેના મનમાં થોડી ગભરાટ છવાઈ ગઈ. તે વિચારી રહ્યો હતો કે શું તે મૂર્તિને પોતાની પાસે લઈ જઈ શકશે, શું તે સાચું હશે. પણ પછી તેણે પોતાને ખાતરી આપી કે જ્યાં સુધી રામદાસજીને તે શોધી ન લે ત્યાં સુધી તેને પોતાની પાસે જ રાખશે. જ્યારે રામ ઘરે પહોંચ્યો
ત્યારે ઘરના કામમાં વ્યસ્ત તેની પત્ની સુશીલા રામને જોઈને ચોંકી ગઈ. રામના હાથમાં લાડુ ગોપાલની મૂર્તિ હતી, જે અદ્ભુત સુંદર અને દિવ્ય દેખાતી હતી. સુશીલાએ રામને પૂછ્યું, રામ, તમે આ મૂર્તિ ક્યાંથી લાવ્યા અને આ કોની સુંદર મૂર્તિ છે? રામણે તેને સુશીલાને આખી ઘટના જણાવી કે કેવી રીતે રામદાસજીના તેમના મહત્વના કામ માટે ગયા હતા, અને પછી જ્યારે તેઓ તેમને શોધવા ગયા તો રામદાસજી ક્યાંય મળ્યા ન હતા. તેણે કહ્યું કે તેને લાગ્યું કે મૂર્તિને સુરક્ષિત રાખવા માટે ઘરે લાવી વધુ સારું રહેશે. સુશીલાને મૂર્તિ તરફ ધ્યાનથી જોયું. તેના ચહેરા પર આશ્ચર્ય અને ખુશીના મિશ્રિત ભાવ હતા. તેણે મૂર્તિને ખોળામાં લીધી અને કહ્યું, આ લાડુ ગોપાલજીની મૂર્તિ છે અને કેટલી સુંદર છે, દિવ્ય છે. એવું લાગે છે કે જાણે ભગવાન પોતે આપણા ઘરે આવ્યા છે. આપણે તેમની યોગ્ય રીતે પૂજા કરવી જોઈએ. રામે સુશીલાની વાત સાંભળી અને થોડી રાહત અનુભવી, પરંતુ તેણે હજુ પણ વિચાર્યું કે મૂર્તિ તેના હકદાર માલિકને પાછી આપવી જોઈએ. સુશીલા પણ રામની ચિંતા સમજી ગઈ, પરંતુ તેણે મૂર્તિને ઘરમાં સુરક્ષિત રાખવાની આપી અને ભગવાનની સેવા કરો. સુશીલાએ કહ્યું, જો રામ, જો આ મૂર્તિ આપણા ઘરે આવી હોય તો આમાં ભગવાનની કોઈક ઈચ્છા હોવી જોઈએ. આપણે તેને અહીં રાખીશું અને દરરોજ તેની પૂજા કરીશું. જ્યારે રામદાસજી આવશે ત્યારે આ મૂર્તિ તેમને પાછી આપી દઈશું. રામને પણ આ વિચાર સારો લાગ્યો. તેણે વિચાર્યું કે જ્યાં સુધી રામદાસજીનો કોઈ ભતો ન મળે ત્યાં સુધી આ મૂર્તિ સેવા કરવી વધુ સારું રહેશે. મૂર્તિને ઘરે લઈ ગયો. તેની સ્થાપના 1947માં થઈ. પૂજા સ્થળ અને સુશીલા અને રામ બંને પૂર્ણ ભક્તિ સાથે તેમની પૂજા કરી પોતાના ઘરના મંદિરના સૌથી ઊંચા સ્થાનને લાડુ ગોપાલની મૂર્તિ રાખી. સુશીલાએ ભગવાનને ફૂલોથી શણગાર્યા અને નાની થાળીમાં ભોજન અર્પણ કર્યું. તેમણે દીવો પ્રગટાવ્યો અને પૂરી ભક્તિ સાથે લાડુ ગોપાલની આરતી કરી. ક્ષણે રામ અને સુશીલાએ તેમના હૃદયમાં એક અદ્ભુત શાંતિનો અનુભવ કર્યો. સુશીલાએ રામને કહ્યું, રામ, જ્યારથી આ મૂર્તિ આપણા ઘરે આવી છે ત્યારથી મને એક અજીબ શાંતિનો અનુભવ થઈ રહ્યો છે. એવું લાગે છે કે જાણે ખુદ ભગવાન આપણા ઘરમાં રહે છે. આપણે આ મૂર્તિની સેવા પૂરી શ્રદ્ધા અને ભક્તિથી કરવી જોઈએ. રામ પણ સુશીલાની વાત સાથે સંમત થયા અને બંને સાથે મળીને ભગવાનની સેવા કરવાનો સંકલ્પ કર્યો. તેઓએ દરરોજ મૂર્તિની પૂજા કરવાનું નક્કી કર્યું. લાડુ ગોપાલના ઘરે આવ્યા પછી ઘણા સકારાત્મક ફેરફારો થવા લાગ્યા. રામ અને સુશીલાના જીવનમાં તેઓનું ઘર જ જે પહેલા સાદું હતું તે હવે દિવ્યતા અને શાંતિથી ભરેલું લાગવા લાગ્યું. સુશીલા અને રામ બંનેની ભક્તિ અને આદર વધી ગયો. બંને સાથે મળીને દરરોજ સવાર સાંજ ભગવાનની આરતી કરતા અને તેમને ભોજન કરાવતા. રામનું મન ધીરે ધીરે ભગવાનની ભક્તિમાં ડૂબવા લાગ્યું. તેઓ પોતાના જીવનની ચિંતાઓ ભગવાનના ચરણોમાં છોડીને મનની શાંતિ માટે ભક્તિના માર્ગે ચાલ્યા. સુશીલાએ પણ ઘરના બધા કામ પૂરા કર્યા અને પૂરી ભક્તિ સાથે ભગવાનની સેવા એ કરવા લાગી. રામનું મન હવે રામદાસજીને શોધવાની ચિંતામાંથી પણ થોડી રાહત મળી. તેણે વિચાર્યું કે ભગવાનની ઈચ્છા હશે તો રામદાસજી પોતે મળી જશે. રામ અને સુશીલાની આ બદલાયેલી જિંદગી ધીમે ધીમે સમાજના પણ ધ્યાને આવવા લાગી. પડોશીઓ અને આસપાસના લોકોએ પણ જોયું કે રામ અને સુશીલાના ઘરમાં કેટલાક આશ્ચર્યજનક ફેરફારો થઈ રહ્યા છે. દરરોજ તેમના ઘરેથી ભગવાનની આરતી અને ભક્તિ ગીતાનો નાદ આવવા લાગ્યા, જેને સમગ્ર વિસ્તારને દિવ્યતાથી ભરી દીધો. કેટલાક લોકો રામ અને સુશીલાના આ નવા જીવનથી પ્રભાવિત થયા હતા.
તો કેટલાક લોકોને આશ્ચર્ય થયું હતું કે આ પરિવર્તન કેવી રીતે, શા માટે આવી રહ્યું છે. રામ અને સુશીલાની સંપૂર્ણ ભક્તિ અને આદર હોવા છતાં આ પરિવર્તન વિશે તેમના પરિવારના બાકીના લોકોમાં થોડી ચિંતા હતી. રામના મોટા ભાઈ અને તેમની પત્ની ચિંતા કરવા લાગ્યા કે આ મૂર્તિ ક્યાંથી આવી અને રામ અને સુશીલા તેના પ્રત્યે આટલો આદર કેમ બતાવી રહ્યા છે. રામને એક દિવસ મોટા ભાઈએ રામને પૂછ્યું, રામ, આ મૂર્તિ ક્યાંથી આવી છે અને તમે લોકો તેના પ્રત્યે આટલો આદર કેમ રાખો છો? શું આ મૂર્તિ કોઈ બીજાની છે? રામે પોતાના ભાઈને આખું સત્ય કહ્યું અને કહ્યું, ભાઈ, આ મૂર્તિ રામદાસની છે અને હું તેને શોધવાનો પૂરો પ્રયાસ કરી રહ્યો છું, પણ જ્યાં સુધી હું તેને ન શોધું ત્યાં સુધી આ મૂર્તિની સેવા કરવી આપણી ફરજ છે. પરંતુ હજુ પણ મનમાં પ્રશ્ન રહ્યો કે રામદાસજી ક્યાં ગયા અને આ મૂર્તિ રામની પાસે કેવી રીતે આવી? રામ અને સુશીલાની આ ભક્તિ સમાજમાં પણ ચર્ચાનો વિષય બની રહી હતી. લોકો વાત કરવા લાગ્યા કે આ કોની મૂર્તિ છે અને રામ અને સુશીલા તેને પોતાના ઘરમાં કેમ રાખે છે. કેટલાક લોકોએ તેમની ભક્તિની ટીકા કરી હતી, જ્યારે અન્ય લોકોએ તેના પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. પરંતુ રામ અને સુશીલાએ આ બધી બાબતોની પરવા કર્યા વિના ભગવાનની સેવા કરવાનું ચાલુ રાખ્યું. તેમના મનમાં એક જ ઉદ્દેશ્ય હતો, ભગવાનની સેવા કરવી અને રામદાસજીની મૂર્તિ તેમને પાછી સોંપી. રામ અને સુશીલાની ભક્તિ અને આદરનો પ્રભાવ તેમના જીવનમાં સ્પષ્ટ દેખાતો હતો. તેમના ઘરમાં સુખ અને શાંતિ અને સમૃદ્ધિ ભરાવા લાગી. રામ ઓટો રિક્ષા ચલાવે છે, કામ પણ બરાબર ચાલવા લાગ્યું. તેમની આર્થિક સ્થિતિમાં સુધારો થવા લાગ્યો. સુશીલાને પણ આ પરિવર્તન લાગ્યું અને તેણે રામને કહ્યું, જ્યારથી આ મૂર્તિ આપણા ઘરમાં આવી છે ત્યારથી મને લાગે છે કે ભગવાને પોતે જ આપણા જીવનમાં આવી ગયા છે. મૂર્તિની સેવામાં રામ પણ સુશીલા સાથે સહમત થયા અને બંનેએ સાથે મળીને ભગવાનની સેવા કરવાનો સંકલ્પ કર્યો. એક દિન રામે વિચાર્યું કે હવે તેને રામદાસ વિશે કોઈની સાથે વાત કરવી જોઈએ અને તેના વિશે માહિતી એકઠી કરવી જોઈએ. તેણે આ વિશે સુશીલા સાથે વાત કરી અને કહ્યું, સુશીલા, મને લાગે છે કે હવે મારે શેઠજીને મળવું જોઈએ અને આ વિશે વાત કરવી જોઈએ. કદાચ તેઓ આપણને મદદ કરી શકે અને રામદાસજી વિશે થોડી માહિતી આપી શકે. પણ સુશીલાએ રામને કહ્યું, રામ, આપણે થોડી રાહ જોવી જોઈએ. ભગવાનની ઈચ્છા હોય તો તે પોતે જ આપણને સાચો માર્ગ બતાવશે. આપણે ભક્ત તેમની ભક્તિમાં વ્યસ્ત રહેવું જોઈએ. રામે સુશીલાની વાત સાંભળી અને ભગવાન પ્રત્યેની તેમની ભક્તિ પર વધુ ધ્યાન આપવાનું શરૂ કર્યું. તેણે વિચાર્યું કે જ્યાં સુધી ભગવાન ઈચ્છા હશે ત્યાં સુધી તે આ મૂર્તિની સેવા કરવાનું ચાલુ રાખશે. રામ અને એની ભક્તિ ધીમે ધીમે તેના જીવનનો અભિન્ન ભાગ બની ગયો. જ્યાં દરરોજ ભગવાનની આરતી અને પૂજા થતી અને ભક્તિથી તેમના જીવનમાં શાંતિ, સુખ અને સમૃદ્ધિ આવી. બીજી બાજુ સુશીલાની દેવરાણીને પુત્ર થયો. તેણીને પહેલેથી જ એક પુત્ર હતો, તેથી ફરીથી માતા બનવાની ઉજવણી કરવા માટે તેણે એક મોટી પાર્ટી આપી હતી અને બધા સંબંધીઓ અને પડોશીઓને આમંત્રણ આપ્યું. સુશીલાની દેવરાણી બાળકને ખોળામાં પકડીને આશીર્વાદ આપી રહી હતી. સુશીલા પણ બાળકને ખોળામાં લેવા લાગી, પરંતુ જ્યારે તેણે બાળકને ખોળામાં પણ લીધું ન હતું તો દેવરાણીએ બૂમ પાડી અને કહ્યું, અરે, તમારામાં એટલી બુદ્ધિ નથી કે જે સ્ત્રીને પોતાના બાળકો ન હોય તે કોઈના નવા જન્મેલા બાળકને ખોળામાં ન લઈ શકે. તમારો મનુષ્ય ચહેરો મારા બાળકથી દૂર રાખી
આમ તો તમે ખૂબ જ હોશિયાર છો, તો આજે મારી અકલ ઘાસ ચરવા ગઈ છે. સુશીલાની દેવરાણી આજે સુશીલાને ઘણી બધી વાતો સંભળાવી રહી હતી. સુશીલા આંખોમાં આંસુ સાથે ચૂપચાપ સાંભળતી રહી. નજીકમાં ઉભેલી મહિલાઓ પણ તેને ખરું ખોટું સંભળાવી રહી હતી. તે તો બોજ છે બોજ, તે એક બાળકને જન્મ પણ આપી શકતી નથી. બિચારી સુશીલા બધાની વાત સાંભળીને એકદમ સ્થાનભન બનીને ત્યાં જ ઊભી હતી. તેની આંખોમાં આંસુ કહી રહ્યા હતા, જાણે કે તેઓ આંસુ તો રોકાવાનું નામ જ નહોતા લેતા. તેના આંસુ લૂછીને તે સુધી તેના રૂમમાં ગઈ અને ત્યાંથી તેના પૂજા રૂમમાં ગઈ અને લાડુ ગોપાલના પગે પડીને રડવા લાગી. તેણે તેને કહ્યું, હે લાડુ ગોપાલ, મારું શું તે ભૂલ છે? સ્ત્રી માતા બને છે કે નહીં તે ફક્ત તમારા હાથમાં છે. હું તમને મળીને ધન્ય છું, પણ પ્રભુ આ લોકોના કઠોળ શબ્દ હું સહન કરી શકતી નથી. હે ભગવાન, હવે તમે મને મદદ કરો અને તે બધાના મોં બંધ કરો. પ્રભુ, મારાથી કોઈ ભૂલ થઈ ગઈ હોય તો મને ક્ષમા કરો, પણ હવે હું આ બધું સહન કરી શકતી નથી. સુશીલાનો પતિ પણ આ વખતે રૂમમાં પ્રવેશે છે અને પત્નીને બોલાવે છે, સુશીલા, સુશીલા. પછી સુશીલાએ તેના પતિનો અવાજ સાંભળીને તેના આંસુ લૂછ્યા અને ચાલવા લાગી. પરંતુ અચાનક ચક્કર આવતા તે નીચે પડી ગઈ. તેના પડવાનો અવાજ સાંભળીને રામ દોડીને સુશીલાને બેભાન પડેલી જોઈ. તેણે તેને ઊભી કરવાનો ઘણો પ્રયાસ કર્યો, પરંતુ તે ઊભી થઈ નહીં. તેથી રામ દોડીને ડોક્ટરને બોલાવે છે. ડોક્ટરને સુશીલાની હાલત જોઈને ઇન્જેક્શન આપ્યું અને કહ્યું કે હવે તમારે તેમની ખૂબ જ કાળજી લેવી પડશે. રામે પૂછ્યું, ડોક્ટર સાહેબ, ચિંતા કરવાની કોઈ વાત છે? ડોક્ટરે હસીને કહ્યું, ચિંતા કરવાની વાત નથી, પણ ખુશીની વાત ચોક્કસ છે. તમારી પત્ની માં બનવાની છે. ત્યાં સુધીમાં સુશીલા પણ હોશમાં આવી જાય છે. રામ સુશીલાને કહે છે, સાંભળ સુશીલા, લાડુ ગોપાલે અમારી વાત સાંભળી છે. હું પિતા બનવાનો છું અને તું માતા બનવાની છે. અને ખુશીથી નાચવા લાગે છે. તેણે ખુશીથી તેના માતા પિતાને ગળે લગાવ્યા અને કહ્યું, મમ્મી પપ્પા, તમે દાદા દાદી બનવાના છો. આજે રામના ઘરમાં ખુશી હતી. દરમિયાન જ્યારે શેઠ શિવનારાયણે તેમની દુકાનમાં હાર ન જોયો, ત્યારે તેમને યાદ આવ્યું કે હાર તો ઠાકોરજીના ગળામાં જ રહી ગયો છે. જ્યારે તેણે તેના મિત્રને સંદેશો મોકલ્યો, ત્યારે તેમણે કહ્યું, હું પોતે ખૂબ ચિંતિત છું. હું તેને શોધી રહ્યો છું, તેને પરંતુ તે મળી રહ્યો નથી. પછી શેઠ શિવનારાયણજી થોડા ચિંતિત થયા કે આટલો કિંમતી હાર ક્યાં ગયો? મને લાખોનું નુકસાન થયું. પરંતુ તેમ છતાં તેમના સરળ સ્વભાવને કારણે તેમણે તેમના મિત્રને કશું કહ્યું નહીં. અને હું વિચાર્યું, કોઈ વાંધો નહીં, મારો હાર ફક્ત ઠાકોરજીના ગળામાં છે. જો મારી લાગણી સાચી હોય તો ઠાકોરજી એ પહેરતા રહેવું જોઈએ. દરમિયાન રામ અને તેમની પત્ની સુશીલા દિવસ રાત ઠાકોરજીની સેવા કરતા રહ્યા. હવે સુશીલા અને રામે લાડુ ગોપાલજીને પોતાના પુત્ર જેવા માનવા માંડ્યા હતા. લાડુ ગોપાલજીની કૃપાથી સુશીલાને એક ખૂબ જ સુંદર પુત્રનો જન્મ થયો. સુશીલા અને રામે આ બધું લાડુ ગોપાલજીને કૃપા માન્યું અને માન્યું કે હા, તેમનો પુત્ર છે અને અમને તે લાડુ ગોપાલજીને કૃપાથી જ મળ્યો છે. હવે અમને બે પુત્રો છે, પહેલા લાડુ ગોપાલ અને બીજો અમારો પુત્ર. સુશીલા અને રામ લાડુ ગોપાલજીને ખૂબ જ પ્રેમ કરતા હતા કે તે રાત્રે જાગીને લાડુ ગોપાલજીને કોઈ મુશ્કેલીમાં છે કે કેમ તે જોવા પણ જતો હતો. આવા જ એક દિવસે શેઠ શિવનારાયણે કામકાજ માટે ક્યાંક જવાનું થયું. રસ્તામાં કાર બગડી ગઈ. તે સમયે રામ ત્યાંથી ઓટોમાં જઈ રહ્યા હતા. શેઠ શિવનારાયણને હાથ આપીને રામને રોક્યા અને કહ્યું,
મારે અહીં જવું છે, તમે મને લઈ જશો. પણ તે દિવસે ખૂબ જ વરસાદ પડી રહ્યો હતો. એકાએક વરસાદ એટલો ભારે થઈ ગયો કે રામ સ્થળ પર પહોંચી શકાતું ન હતું અને રસ્તાની ચારેય બાજુ પાણી હોવાથી ત્યાં પહોંચવું હવે અશક્ય હતું. રામે શેઠજીને કહ્યું, શેઠજી, આખું શહેર પાણીથી ભરાઈ ગયું છે. હવે તમે તમારા ગંતવ્ય સ્થાને પહોંચી શકશો નહીં અને ક્યાંય રોકાઈ શકશો નહીં. જો તમે ઈચ્છો તો મારું ઘર નજીકમાં છે. જો તમને એવું લાગે તો તમે મારા ઘરે રહી શકો છો. શેઠ શિવનારાયણજી, જેમની પાસે ઘણા સોના અને હીરાના ઘરેણા હતા, તેમણે અજાણ્યા ટેક્સી ડ્રાઈવર સાથે જવાનું નક્કી કર્યું. પણ થોડી ચિંતા હતી, પણ તેની પાસે બીજો કોઈ વિકલ્પ ન હતો. થોડો વિચાર કર્યા પછી શેઠજીએ રામને કહ્યું, ઠીક છે, હું આવું છું. ઘરે પહોંચતા જ રામે સુશીલાને કહ્યું કે આજે આપણા ઘરે મહેમાનો આવ્યા છે, તેમના માટે ભોજન બનાવો. શેઠજી વારવાર ના પાડતા રહ્યા, પણ રામે કહ્યું, ના, તમે અમારા મહેમાન છો અને અમે ખાલી પેટે મહેમાનને રાખી શકતા નથી. અમે ભાગ્યશાળી છીએ કે શેઠજી તમે અમારા ઘરે આવ્યા છો. શેઠજીએ જોયું કે રામનું ઘર નાનું હતું પણ ખૂબ જ સુભોષિત હતું. ઘરમાં હજી સુગંધ આવી રહી હતી જે તેના હૃદયને ખુશ કરી રહી હતી. જ્યારે સુશીલાએ તેમને ભોજન પીરસ્યું ત્યારે શેઠજીને લાગ્યું કે ભોજનનો સ્વાદ અમૃત જેવો છે. તેમનું ધ્યાન વારવાર એ તરફ જતું હતું જ્યાં લાડુ ગોપાલજી બેઠા હતા. ત્યાંથી એક વિચિત્ર પ્રકાશ દેખાતો હતો. તેમણે રામને પૂછ્યું કે એ દિશામાં શું રાખવામાં આવ્યું છે? મારું ધ્યાન તેના તરફ વારવાર આકર્ષાઈ રહ્યું છે. રામ અને સુશીલાએ એકબીજા સામે સ્મિત કર્યું અને કહ્યું, અમારા ઘરના સૌથી મહત્વપૂર્ણ સભ્ય લાડુ ગોપાલજી ત્યાં બેઠા છે. શેઠજીએ કહ્યું, શું હું દર્શન કરી શકું છું? સુશીલા શેઠજીએ ખૂણામાં લઈ ગઈ જ્યાં લડ્ડુ ગોપાલજી બેઠા હતા. શેઠજીએ લડ્ડુ ગોપાલજીને ગળાનો હાર ત્યાં જોઈને તેઓ સંપૂર્ણપણે આશ્ચર્યચકિત થઈ ગયા. આ એ જ લાડુ ગોપાલ છે જેને તેમના મિત્ર રામદાસજી તેમના ઘરે લઈ જતા હતા. શેઠ શિવનારાયણીએ તેમના ગળામાં હાર જોઈને સંપૂર્ણ આશ્ચર્ય સાથે કહ્યું, આ એ જ ગળાનો હાર છે જે મેં મારા મિત્રના લાડુ ગોપાલજીને પહેરાવ્યો હતો. થોડી વાર માટે શેઠજીને પોતાની આંખો પર વિશ્વાસ ન આવ્યો. વિચાર કર્યા પછી તેણે રામને પૂછ્યું, શું તમે જાણો છો કે ઠાકોરજીના આ આપણા ગળામાં પહેરેલી વસ્તુનું શું મૂલ્ય છે? રામ અને સુશીલાએ નમ્રતાથી હાથ જોડીને કહ્યું, અમે અમારા લાડુ ગોપાલજીનો ભાગ બની ગયેલી વસ્તુને કિંમત જાણવા માંગતા નથી. આપણા લાલાની આગળ કોઈ પણ વસ્તુની કિંમત નથી. શેઠજી ચૂપ થઈ ગયા અને મનમાં વિચારવા લાગ્યા કે સારું થયું ઠાકોરજીએ મારો હાર તેમના શરીર પર પહેર્યો હતો. બીજે દિવસે જ્યારે વરસાદ બંધ થયો તેઓ શહેરની બહાર ચાલ્યા ગયા. પછી તેમણે મિત્રને ફોન કરી કહ્યું કે તમારા ઠાકોરજી અહીં છે. શેઠ શિવનારાયણની વાત સાંભળીને રામદાસજી પણ આવેલા સરનામા પર આવ્યા. રામદાસજી પણ એ જોઈને સ્તનબંધ થઈ ગયા કે આ એ જ ઠાકોરજી છે જેમને તેઓ લઈને આવ્યા હતા. રામદાસજીને જોઈને રામ પણ ચોંકી ગયો. અરે, મને ખબર નથી કે મેં તમને ક્યાં ક્યાં શોધ્યા નથી. તમારા ઠાકોરજી મારી ટેક્સીમાં રહી ગયા હતા. મેં તેમને ખૂબ સારી રીતે રાખ્યા છે. આજે ખબર નહીં કેમ રામ અને સુશીલા તેના ઠાકોરજીના જવાથી ખૂબ જ દુઃખી થઈ રહ્યા હતા. તેઓ તેમના હૃદયમાં રડતા હતા અને ભગવાનને પ્રાર્થના કરી રહ્યા હતા, હે ભગવાન, કૃપા કરીને અમને છોડીને જશો નહીં. પરંતુ તે રામદાસજી અને શેઠજીને આ વાત કહી શક્યા નહીં, કારણ કે
વાસ્તવિકતા છતાં ભક્ત તેમની જ હતી. રામદાસજીએ ઠાકોરજીને તેમના ધર્મ સ્થાનમાંથી ઉપાડવાની ઘણી કોશિશ કરી, પણ તેઓ એમને વારવાર ઊંચકવાનો પ્રયાસ કરતા હતા, પરંતુ દરેક વખતે ઠાકોરજીને ઉપાડી શક્યા નહીં. તેણે શેઠજીને કહ્યું, આ કેવી રીતે થઈ શકે? હું શા માટે ઠાકોરજીને ઉપાડી શકતો નથી? શેઠજીએ પણ 2-3 વાર પ્રયત્ન કર્યો, પણ ગોપાલજીને ત્યાંથી ઉપાડી શક્યા નહીં. ત્યારે શેઠ શિવનારાયણે કહ્યું, જુઓ રામદાસ, તે ઠાકોરજીનો મહિમા છે. અમે તેમને તેમની મરજી વિના જ્યાં રહેવા માંગતા હોય ત્યાં લઈ જઈ શકતા નથી. આ બધું દ્રશ્ય જોઈ રામ અને સુશીલાની આંખોમાં આંસુ આવી ગયા. તેઓ તેના પર વિશ્વાસ કરી શક્યા નહીં કે તેમના ઠાકોરજી તેમનું ઘર છોડવા માંગતા નથી. સુશીલા અને રામ હાથ જોડીને તેમના ઠાકોરજી તરફ જોઈ રહ્યા હતા. જ્યારે શેઠ શિવનારાયણજી અને રામદાસજી રામનું ઘર છોડવા લાગ્યા, ત્યારે રામે કહ્યું, આવું શેઠજી, હું તમને ઘરે મૂકી દઈશ. અને રામદાસજી પણ એ જ ટેક્સીમાં બેઠા અને ઘરે પહોંચીને જ્યારે શેઠ શિવનારાયણજી અને રામદાસજી ટેક્સીમાંથી નીચે ઉતર્યા અને જવા લાગ્યા, ત્યારે રામે તેમને જોરથી અચાનક કહ્યું, ઊભા રહો. આ મારી રિક્ષામાં તમારો સામાન ફરીથી તમે ભૂલી રહ્યા છો. પણ શેઠજી અને રામદાસજીએ કહ્યું, અમારી પાસે કોઈ સામગ્રી નથી. અમે જે પણ સામાન લાવ્યા છીએ તે અમારા હાથમાં છે. રામે ફરીથી કહ્યું, શેઠજી, આ થેલી ફક્ત તમારી જ છે. જ્યારે શેઠજીએ થેલી ખોલી ત્યારે તેમાં ઘણા બધા પૈસા હતા. શેઠજી તરત જ સ્તનબંધ થઈ ગયા અને તેમની આંખોમાં આંસુ આવી ગયા. જ્યારે તેણે કોઈ પણ ખચખટાટ વગર ઠાકોરજીને પૈસા આપ્યા હતા અને પહેલો હાર પણ રામને આપી દીધો હતો. ત્યાં સુધી ઠાકોરજીએ હાર પહેરાવ્યો હતો. જ્યારે તે પૈસાનો ઉલ્લેખ કર્યો ત્યારે ઠાકોરજીએ તેનો અભિમાન તોડવા માટે તેને પૈસા આપ્યા. ત્યાં જ શેઠજી હાથ જોડીને તેમના લાડુ ગોપાલની માફી માંગવા લાગ્યા છે. તેઓ સમજી ગયા કે ઠાકોરજીના કાર્યોની કોઈ આગાહી કરી શકે તેમ નથી. તેમની અભિવ્યક્ત નમ્ર હોવી જોઈએ, ઘમંડી નહીં. ઠાકોરજી જે ઈચ્છે છે તે થાય છે. આપણે તો તેમની ધૂન પર નાતી કઠપૂતળીઓ છીએ. ઠાકોરજી મોટી વાનગીઓ સ્વીકારતા નથી, પરંતુ નાની વસ્તુઓ પણ પૂરી નિષ્ઠાથી પીરસવામાં આવે છે તો તેઓ ખૂબ જ ખુશ થાય છે. આ રીતે બેગ માના ખજાનાને 3 ભાગ પાડી લીધો. આ રીતે રામની પણ ગરીબીની ઠાકોરજીની કૃપાથી દૂર થઈ ગઈ અને તે મળેલા ધનથી અમીર બની ગયો. મિત્રો, વાર્તા અહીં સમાપ્ત થઈ. મિત્રો, જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો કૃપા કરીને આ વિડીયોને લાઈક કરો અને શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને હા, તમારે વાર્તા વિશે શું કહેવું છે એ પણ કોમેન્ટ કરી જણાવજો. ધન્યવાદ. ફરી મળીશું એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી તમારા પરિવાર સાથે ખુશખુશાલ રહો. જય હિન્દ, જય ભારત. અને હા મિત્રો, આપણે આ વાર્તામાં ક્યાંય પણ કોઈ જાતની કંઈ પણ ભૂલ થઈ હોય તો ચોક્કસ અમને કોમેન્ટ કરીને જણાવો, એટલે અમને પણ આનંદ મળે અને અમે અમારી વાર્તાઓની ભૂલો હોય એ સુધારવાનો બને એટલો પ્રયત્ન કરીએ. જેવી વાર્તા સારી બને એવી તમને સાંભળવાની પણ મજા આવે. તો મિત્રો, આટલું કામ કરજો અને થોડો તમારો સપોર્ટ બતાવતા રહેજો, એટલે આપણે આગળથી આગળ નવી વાર્તાઓ નવી લાવતા રહીએ અને તમને હસાવતા રહી, મજા કરાવતા રહી અને ખુશી આપતા રહી. થેન્ક યુ.